બારડોલી તાલુકામાં બે સમાજના પરિવાર વચ્ચેની બબાલમાં એક પરિવારને બીજા સમાજ દ્વારા ભેગા મળી તાલિબાની સજા આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। સમગ્ર ઘટના પર નજર કરીએ તો બારડોલી તાલુકાના મસાડ ગામે એક સમાજના પરિવારનો એક છોકરો ગામના જ અન્ય સમાજની છોકરી સાથે પ્રેમ થઈ જતા ભગાવી ગયો હતો। જો કે ભાગી જવાની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે છોકરા છોકરીને શોધી લાવી હતી અને છોકરીને પરિવારને સોંપી હતી। પરંતુ પ્રેમમાં અંધ થયેલા બંને જણ ફરી ભાગી ગયા હતા। ફરી છોકરો છોકરીને ભગાવી જઈને લઈ ગુસ્સે ભરાયેલા છોકરીના સમાજના લોકો છોકરાના ઘરે ગયા હતા અને ભાગી ગયેલા છોકરાના ભાઈ બહેન અને માને માર માર્યો હતો અને ગામમાં વરઘોડો કાઢ્યો અને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યા હતા અને છોકરાને લઈ આવવા જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઢોર માર મારવાને લઈ ત્રણેયમાં દીકરા દીકરી ઈજાગ્રસ્ત થયા હતા। જો કે સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા। સમગ્ર મામલે આજે પરિવાર બારડોલી રૂરલ પોલીસ મથકે પહોંચ્યું અને છોકરીના પરિવારના 13 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે। પોલીસે 13 લોકોને રાઉન્ડ કરી હાલ પૂછપરછ હાથ ધરી છે। નામ છે જેનિશભાઈ હેમંતભાઈ। મેં મસાર ગામનો રહેવાસી છું ને મારા ગામમાં અમારા ભાઈ જે છોકરી લઈને નાહી ગયો તે છોકરી લઈને નાહી ગયો 5:30 વાગે ને એ લોકોના ઘરના આવ્યા ને ઘરના આવીને જે 6-1 વાગે આવ્યા ને મને કંઈ પરપૂછ કંઈ નહીં કર્યું ને આવીને મારવા લાગ્યા છે। એના મા ને બાપ મારી બેન ને મારી મમ્મીને ખૂબ માર પાડ્યો એ લોકો ઠાકોર ને લાકડાથી ને મને બી બહુ માર્યો। આખા ગામમાં મારતા મારતા લઈ ગયા। એ લોકોના ગામના વચ્ચે જે ચોરો છે ત્યાં લઈ ગયા ને ત્યાં અમને બાંધ્યા દોરડાથી ને ત્યાં બી ખૂબ મારવામાં આવ્યો। એ લોકો એમ કે બોલાવ તારા ભાઈને ને એવું તેવું કરીને બધું બોલ્યા કરે અમને તને મારી નાખું ને એવું તેવું ધમકી આપે અમને બધી ઘર હલગાઈ દેવું ને ઘરમાંથી તને ગામમાંથી બહાર કાઢી નાખું ને એવું તેવું બધું કહે। હોટેલા ત્યાં આવીને તો રાતના મને માથામાં 2 ફટકા મારેલા હતા એટલે રાતના મને દવાખાને લઈ ગયેલા સરદારમાં બારડોલી। તો ત્યાંથી પછી બાટલા ચડાવ્યા ને ઇન્જેક્શન મૂક્યા ને બીજું ત્યાંથી પછી અમને મળે કે 5 વાગે રજા આપી। રજા આપીને અમે ઘરે જ મેં સુઈ રહેલો હતો અને હવે બીજા દિવસે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા। જય હિન્દ, જય ગુજરાત। આઈ એમ અક્ષય એન્જિનિયર, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ। બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે, એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ। એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળાએ આવેશમાં આવીને છોકરાના ઘરવાળા વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે। એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે। BNS 191ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3ની કલમો આવરી લીધેલી છે। આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIRમાં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। આ જે તપાસ છે DYSP SC/ST સેલ ચિરાગ વડોદરિયા પાસે છે। તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ બારડોલી।